આ શું લેને આવી? કિન્ડર જોય છે. આ કિન્ડર જોય તો 5 રૂપિયા વાળું છે. એક વસ્તુ કર. અરે વાહ. અચ્છા ઓહો તું ઓર રાખી લઈને આવી 5 રૂપિયા વાળી છે. તો કોણ કોણ બોજીસ તું નામ ખબર છે ભાઈનું તારા? પછી સોહમ અને ટ્વિંકલ. આમ તો સીજે આ રૂહી રસી ગઈ ખબર તે વખતે પડી ગયેલી. જલ્દી લે બસ હવે આવી જાય. ચલો ધીમે રહીને આવજે. પછી આપણી ધનવેલ સારી ગ્રોથમાં છે અત્યારે. રૂહી જત ગઈ આપણી. તો અમારી રૂહી મસ્ત માછું ભર્યું છે. કેટલું મસ્ત માછું ભર્યું નહીં રૂહી? તો અમારી પીહુ ઘરે આવી ગઈ છે સ્કૂલેથી. જો કે 20 માંથી 16 માર્ક્સ લઈને આવી છે. આપ જોઈ શકો છો. કીધું કે મામા 20 માંથી 20 લાવીશ. કાચો સવારે એવું કીધું હતું મમ્મી કે 20 માંથી 19 લઈને આવીશ. હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને નાયદોને ફ્રેશ પણ થઈ ગયા છે. તો બ્લોગની શરૂઆત આપણા ધાબા પરથી કરું છું. તો ફટાફટ મોડું નથી કરવું કેમ કે બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લેવાની છે. તો ગુડ મોર્નિંગ રૂહી. હજુ નહીં નથી ને ગાંડુ નહીં લે ચાલ હે. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ શું લેને આવી? કિન્ડર જોય છે. આ કિન્ડર જોય તો 5 રૂપિયા વાળું છે. 50 રૂપિયા કેટલું મસ્ત આવે. એક વસ્તુ કર. અરે વાહ. અચ્છા ઓહો તું ઓર રાખી લઈને આવી? મારા છે ને નિશાળમાં 4 છોકરા છે ને એમને હવા સાથે રાખ્યું છે. પણ બધા તો ખરી. વાવ. કેટલા 5 રૂપિયા વાળી છે? તો કોણ કોણ બોજીસ તું નામ ખબર છે ભાઈનું તારા? ભાઈનું નહીં નિશાળમાં છોકરા છે. હા તે ભાઈ જ કહેવાય ને. હા કહો નામ શું છે કહો? યુગ પછી વેદ પછી સોહમ અને ટ્વિંકલ. ટ્વિંકલ ના છોકરી બાંધાય? ટ્વિંકલ છોકરાનું નામ છે હે? અને છોકરીનું ટ્વિંકલ. શું વાત છે? જાઓ એક જ જાઓ. જો રાખડી પડી ગઈ. જા તું જા પીવું તું જા. રૂહી તું ના જઈશ પડી જઈશ. કેટલું ઊંચે છે જો તો. હા ચાલ રૂહી જા લે. રૂહી તું જા. कम ऑन. डर के आगे जीत है. जय श्री राम. धीमे रे पड़ू बहू बीक लागे છે મને. જલ્દી લે બસ હવે આવી જાય. ચલો ધીમે રહીને આવજે. ઓકે ચલો વજનવાળી એટલે નીચે પડી જાય. આવી જા ઉપર આવી જાવ. હવે પડી જાય. તું વજન વાળી છે માટે પચરા પડી જાય એમ ને? હા અહીંયા નથી વજન એટલે. ચલો ઉપર આવી જાવ. તું કેટલા વાગે રાખડી બાંધવાની પીવું? ટાઈમ આપે મેડમે સ્કૂલમાં? તો નહીં ખબર પણ આજે ટેસ્ટ સાચી છે ખબર છે ને? ઇંગ્લિશનો ટેસ્ટ છે. 20 માંથી 20 આવવા જોઈએ. હો ધ્યાન આપજે. 20 માં 20 આવશે કે 20 માંથી 19 આવશે પણ આવશે ખરા ને? હા તો વાંધો નહીં. તો આજે એના સ્કૂલમાં રક્ષાબંધન પણ ઉજવવાના છે અને ટેસ્ટ પણ છે. તો બે સાથે રાખવામાં આવ્યું છે. જો અહીંયા લપસીને પડાતું હતું ખબર છે ને? આમ રસી જગ્યા આ રૂહી રસી ગઈ ખબર તે વખતે પડી ગયેલી. પણ આ બ્લેક બેગ આ બધું વારવાનું છે. જો કેવું બધું કેમ કે આ ઉપરથી પાંદા ગરી ને નીચે જ પડે છે. એટલા માટે ના હતા નહીં. હતા સ્કૂલે જવાનું કપડાં બગડી જાય. આજુ નહીં નથી. આને તું કોણ ચાલ જોજો ખરી. હા જોજો જલ્દી. કાચિંડો એ ગયો. આ શું ખાઉં છું બેટા? ચણા ખાય એના બદલે. પછી આપણી ધનવેલ સારી ગ્રોથમાં છે અત્યારે. જો કે પાણીની રોજ આપે છે એટલા માટે. પણ એના આપી જ આ પાંદા ખરા ને ખોવાઈ જાય છે. બરી જાય પાંદા. પછી પાછા નવા આવે. આ કેટલા લગી પોકી છે ખબર? જો આથી કંઈથી માંડીને કે આટલે લગી ગઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ. વીરુ. ગુડ મોર્નિંગ. જો નહીં લીધું નહીં મેં વીરે તો નહીં લીધું. ગોલો પકું ગોઠે ગયા. એટલે શું કરું છું? શું કરું છું? રાખડી બોંધે ના બોંધાય અત્યારે. અરે મોમાન બોધાય હે? શું વાત છે? ચલો બોધ દો હેડો. પાછા ના બોધાય. એ દિવસે રક્ષાબંધન ની બોધજે ને બેટા. પણ હા અત્યારે ના બોધાય. પણ 1 વાગ્યા પછી બોધવાની. કેમ કે 1 વાગે પહેલા 7 વાગ્યાથી મોડીને કે 1 વાગ્યા લગી એવું છે નોટિસ આવી કે 7 વાગ્યાથી મોર્નિંગ કે 1 વાગ્યા લગી ભદ્રકાલ બે જાય અને 1 વાગ્યા પછી મુહૂર્ત છે.
એટલે તારી મમ્મી મને 1 વાગે પછી બોધશે જ્યોત્સના. આજે ના આજે કે 16 તારીખ ને 17, 18, 19 તારીખે રક્ષાબંધન છે. સોમવારે ઓય તારાથી ના બોંધાય, ગોડી ના બોંધાય. 3 દાડા રે. હા 3 દાડા. 3 દિવસ રહ્યા હવે 17, 18, 19 પછી 1 વાગે પછી મેં મુહૂર્ત છે આપડતો. હા 1:30 વાગ્યાથી મોડી એ જ્યોત્સના બોધરે પછી અમે જઈશું. પપ્પા હા બેટા ના બોધાય મને, તમે લોકો તો જુઓ તો ખરા. અરે ના બોધાય, સોરી નહીં બોધવું હતા. જો તો ખરી મમ્મી. અચ્છા ના બોધાય. ઓય ઓય પાપ લાગે એટલે ના બોધાય. રૂહી 1 વાગે પછી બોધવાનું રક્ષાબંધન. 1 વાગ્યાથી મોડી કે 7 વાગે લઈને મુહૂર્ત મમ્મી, પછી પાછું ના બોધાય. અરે વાહ ભાઈ, તાળી પાડો ચલો પોતે પોતે. બોલ ના બોલ 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 બોલ. બપડે મામલો મેદાની સડ્યો ભાઈ. રોહિત ઇજ્જત ગઈ આપણી. અમારું રૂહી મસ્ત માછું ભર્યું છે. કેટલું મસ્ત માછું ભર્યું નહીં રૂહી? 1 2 3 4 5 6 રબર, 5 રબર ના માછું જોરદાર લાગે. રૂહી આવું રોજ ભરાવજો. હા રોજ ભરાવજો. તું મસ્ત અમે ક્યુટ ક્યુટ લાગો. કેવું લાગે? ક્યુટ ક્યુટ. અમારી રૂહી મોટી થઈ ગઈ છે અને કેવું મદદ કરવા લાગે છે. કશું નહીં અંદર તો. અરે યાર હું ઉલ્લુ બની ગયો. મને એવું લાગ્યું કે તું વાટું છું. અરે કશું નહીં જો ખાલી ખાલી છે. કશું નહીં ખાલી ખાલી છે. જો તો ઊભી જા ઊભી જા ઊભી જા. લે અંદર જઈને લસણ લઈ આવી. 6 લસણ જો જા દાદી કે લઈ આવી જઈને. દાદી કે લસણ લઈ જા. ચલ વાટ હેડ હવે. જો લસણ આવી ગયા વાટો ચલો. જો મિત્રો મસ્ત મેથીની ભાજી, લીલા મરચા, તુવેરો મારી ફેવરેટ ભાજી છે, રીંગણ. તું ખાઈશ ભાજી? નહીં ખાવ? તું મોટી થઈ ગઈ? તું શું ખાઈશ? ઓ બા. તો આપણી મેથીની ભાજી અને રોટલી તૈયાર છે. રોહિત ખાવું નહીં? ચાલ પપ્પા જોડે જા. રિમોટ આપી દો. ચલો અહીં બેસ તો રિમોટ આલે પપ્પા. ચલો ચલો આયો 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 આજા. એ આયો રિમોટ આલે જલ્દી. અહીં જા. ચલ નો નહીં. ચલ ચલ. શું ફોન ના આપું? ફોન નહીં. ચલો હા અહીં આવો તો ફોન હોત આપીશ. અહીંયા જા. એ આયો 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 આયો. ચાલો મિત્રો આપણે ફટાફટ જમી લઈએ, કારણ કે આપણી ફેવરેટ ભાજી છે મેથીની. જો કે સવારની ભાજી તો મને ભાવતી નથી એટલે મેં આજે મેથીની બનાવડાવી છે. જો આયો આયો આયો. બસ અહીંયા બેસી જાય. ચલો હવે જમી લઈએ. ચલો બાય કરો. સાંજના 5 વાગી ગયા છે. તો આજે રાતનું જમવામાં શું છે બોલો? તુવેરો, બટાકા, રીંગણ, પછી ટમેટા અને ગવાની શીંગો. એટલે મિક્સ સબ્જી બનાવવાની એમ બધું? તો ગવાની શીંગો અલગ બનશે. ગવાની શીંગો અલગ બનશે અને આમાં તુવેરો, બટાકા, રીંગણ, ટામેટા એ ખીચડી ભેગું એક ખીચડી અને ગવાની શીંગો રોટલી ભેગું એમ ને? ઓકે. 2 જાતનું શાકભાજી મમ્મીનો ઉપવાસ એટલા માટે બનાવવાના છે. અને આ શું કરે? ઓય આ શું કરું છું? આ શું કર્યું તે? જો કોને માર્યું? કોને મારી નાખ્યું છે? બોલ ઈયરને મારીને શું કરે? જો હતા આ કેટલી ગંદી માણસ છે. જો આ ઈયરને આમાં મારી નાખી છે આમાં. અને મમ્મી કેવી કહેવાય છે ઈયરને મારીને કેવી રીતે નાખવા જાય છે? ચાલ ચાલ દીદી આવશે સ્કૂલે લેવા જવાનું. 5 વાગી ગયા છે. કોણ જશે દાદા જોડે? હું એકલે નહીં આવું. કેટલા 8 જ બીજા મમ્મી? બહુ નહીં તો અમને ફોલો હું તો કાઢી છોડે છે. તો અમારી પીહુ ઘરે આવી ગઈ છે સ્કૂલેથી. જો કે 20માંથી યા 16 માર્ક્સ લઈને આવી છે. આપ જોઈ શકો છો. જો કે ઇંગ્લિશમાં 10માંથી 10 છે અને ગુજરાતીમાં 10માંથી 6 લઈને આવી છે. જો કેમ પીહુ તું કહેતી હતી ને
કે મામા હું 20 માંથી 20 લઈને આવીશ? હે કેમ ના આયા? પીહુ જો એ રડવા માંડી, રડે છે, ઓછા માર્ક્સ લઈને રડે છે. જો આ ટ્રકનું બરાબર છે, વેનનું બરાબર છે, ટોંગાનું બરાબર છે, સ્કૂટર, ટ્રેન, સીપ, બાઇસિકલ, બોટ, કાર, વેન. ઓકે, આ ઇંગ્લિશમાં જો 10 માંથી 10 છે, પણ આને મિસ્ટેક શામાં પડી છે? આ કાર, પછી ના કારમાં નહીં, આ ટોંગામાં, પછી સીપમાં, પછી ટ્રકમાં, પછી બાઇસિકલમાં. એને ગુજરાતી આવડતું નથી, હે ને પીહુ? ગુજરાતી ના આવડ્યું ને, એટલા માટે જો એને 20 માંથી 16 આયા. એને કીધું હતું કે મામા હું 20 માંથી 20 લાવીશ, કાં તો સવારે એવું કીધું હતું મમ્મી કે 20 માંથી 19 લઈને આવીશ, પણ વાંધો નહીં 16 લઈને આવી, જો કે કમ્પ્લીટ છે. ચલો પછી ટ્રાય કરીશ ને. આપા જો ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ. અરે તો અહીંયા ગામમાં જાણીને પર ચડતા. પીવું ના રડીશ બેટા, ના રડીશ. ચલો ચૂપ થઈ જાઓ. ચલો એટલે સારા કહેવાય, 20 માંથી 16 માર્ક્સ સારા કહેવાય. ના રડીશ, ના રડીશ યાર, ના રડીશ યાર, ના રડીશ. ચિંચવન છોની કર. તારા ઓછા માર્ક્સ આવતું આવી રડો, રડીશ તું કરીશ આવું? જો તો ક્યારે રડતી નહીં. અરે 16 માંથી 20 માંથી 16 માર્ક્સ સારા કહેવાય. એ તો દાદી બોલે તને, દાદા બોલે એવું નહીં કરવાનું. જોવાનું આઈ કાર્ડ છે, દિવારીબેન ભોગાભાઈ પટેલ, પ્રાથમિક શાળા, ઓળખપત્ર. पीहू बंद सी जा, चल चुप जा, जब अच्छे बच्चे रोते नहीं है. पीहू ना रड़ीस है, ना रड़ीस बेटा. जो दीदी पर ઊંઘી ગઈ જો. અને આ નાસ્તો તે ખાધો નહીં, એવો ને એવો નાસ્તો પાછો લાવી. જો સમોસા એવો ને એવો પાછી લાવી, પછી લઈ આવવાનું શું મતલબ? હા 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 જો એવું નહીં કરવાનું બેટા, વોમિટ થશે તને પછી. ચૂપ થઈ જા પીહુ. જો છે જો મામાનું સાંભળતી નહીં. જો પીહુ બેટા વાંક તારો નહીં, તને પહેલા અમે ઇંગ્લિશ મીડિયમમાં મૂકી ને પછી ગુજરાતીમાં ઉઠાઈને મૂકી દીધી ને, એટલા માટે એને ગુજરાતી ના આવડ્યું. બાકી તો ઇંગ્લિશમાંથી 10 માંથી 10 તો લાવી જ છે. મિત્રો વાંક તો અમારી પીહુનો નથી, કેમ કે એને જ્યારે પણ સ્ટાર્ટિંગમાં ભણવા મૂકી ત્યારે ઉમિયા ઇંગ્લિશ મીડિયમમાં મૂકી હતી. જો કે સિનિયર કેજી, જુનિયર કેજી અને નર્સરી એ અમે ત્રણ મીડિયમમાં અમે ઇંગ્લિશ મીડિયમમાં એને ભણાવી છે. એટલા માટે પછી ત્યાં આગળ એવો કંઈક મને રિસ્પોન્સ ના મળ્યો, એટલા માટે અમે ઉઠાવીને પહેલા ધોરણથી અમે ગુજરાતી મીડિયમમાં મૂકી દીધી. એટલા માટે એને ઇંગ્લિશ તો પાવરફુલ છે, જોકે ઇંગ્લિશમાં એને 10 માંથી 10 આવ્યા, પણ ગુજરાતીમાં એને 10 માંથી 6 આવ્યા. એટલા માટે આપણે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે પણ આપણે 3 મીડિયમ ઇંગ્લિશમાં ભણીએ અને પહેલા મીડિયમથી ગુજરાતીમાં મૂકીએ તો ગુજરાતી આવડવું થોડું મુશ્કેલ છે. તમને ખબર જ હશે કે જેટલું ગુજરાતી કઠિન છે એટલું ઇંગ્લિશ નથી. ઇંગ્લિશ એટલું સરળ છે, કેમ કે ઇંગ્લિશ લેંગ્વેજ એ શીખવામાં બહુ ઇઝી છે અને ગુજરાતી લખવામાં બહુ હાર્ડ પડે છે. એ સ્વાભાવિક વસ્તુ બધાને ખબર પડે, પણ કોઈ નહીં. હવે આટલી બધી એની મહેનત કરે છે, સારા એવા માર્ક્સ લાવી છે, 20 માંથી 16 સારા કહેવાય. જો કે ઇંગ્લિશમાં 10 માંથી 10 લાવી છે અને ગુજરાતીમાં 10 માંથી 6 આવ્યા છે. જો કે એને ધીમે ધીમે આવડી જશે, કેમ કે એનું જ્યારે પણ મેં 3 વર્ષ ઇંગ્લિશ મીડિયમમાં મૂકી, જ્યારે અપ ટુ ડેટ A to Z અફેર્સ ઇંગ્લિશમાં જ આવતું હતું. એટલા માટે એને ઇંગ્લિશમાં થોડું પાકો પાયો છે, ગુજરાતીમાં કાચો પાયો છે. એટલા માટે ધીમે ધીમે શીખી જશે. તો કોઈ નહીં, અત્યારે સાંજ પડી ગઈ છે. જો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો મળીએ થોડી વાર પછી. મિત્રો નકલી ધૂણી કરી છે મચ્છરના કારણે, ને ઘરમાં એટલા બધા મચ્છર છે કે ના પૂછ્યો. તમે જોઈ શકો છો ઘરમાં બધી ધૂણી છે. અરે ભાઈ જોઈ લો, એક પણ મચ્છર રહ્યા નથી, એક પણ મચ્છર રહ્યા નહીં. ઘરમાં પણ કડવાશ આવી ગઈ છે. કેવું કડવું લાગે નહીં? ઉલટી જેવું ના થાય, મચ્છર ભાગી જવાના આજ તો. મચ્છરનો ત્રાસ બહુ છે ભાઈ. અગરબત્તી કામ કરતી નથી, એવું લીમડાના પાન કામ કરે છે આપણને. તો જો મિત્રો સાંજના 8:30 વાગી ગયા છે ને તાબડતોડ ભૂખ પણ લાગી છે. તો જમવામાં છે ખીચડી, રીંગણ બટાકા, તુવેરોનું શાક અને ગવાની શીંગો અને રોટલી છે પેલી બાજુ. આ શું છે? આ જો ગવાની શીંગો છે. તો ફટાફટ જમી લઈએ છીએ, કેમ કે રીતિકા પણ બેસી ગઈ છે. વીર પણ આવી ગયો છે. વીરુ 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 મેરા જાન વીરુ. ઓ બાપરે, બસ પાણી મૂકે તે ખાધું. અને સિરિયલ અમારા ઘરે ચાલે છે ગુમ હે કિસી કે પ્યાર મેં. તો પાણી. હા શું કે બોલો? શું ફોન જોવો? બોલો ખાતા ખાતા ફોન જોવા માંગે તો જ કહું કે એક બાજુ લેસન થશે, એક બાજુ જમવાનું થશે. શું વાત છે?
તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો. તો મળીએ થોડી વાર પછી. તો ચાલો મિત્રો, હું આ બ્લોગને હું એન્ડ આપું છું, કેમ કે ઘણું બધું કામ એવું છે અને એડિટિંગ પણ કરવાનું છે, થંબનેલ પણ બનાવવાનું છે, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, હેશટેગ ઘણું બધું અંદર એડ કરવાનું છે. તો મારી પાસે ટાઈમ નથી. તો અત્યારે રાતના વાગે છે 9:30. તો બહુ જ બધો લાંબો સમય થઈ ગયો છે અને ત્યારે વિડીયો પણ અપલોડ કરવાનો છું. તો ટાઈમ નથી મારી પાસે વ્લોગ શૂટ કરવાનો વધારે સમય. તો આ વ્લોગને હું એન્ડ આપું છું. ને વ્લોગ તમને આ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર પણ કરી દેજો. તો મળીએ મિત્રો આવતીકાલના વ્લોગમાં.